મોરબીના જેતપર ગામે વીજપોલના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોએ શરૂ કરેલા આંદોલનનો આજે 14મો દિવસ છે અને 14મા દિવસે પણ ખેડૂતો પોતાની માંગ પર અડગ છે। અગાઉ સરકારે 2 વખત ચર્ચા કરવા માટે આમંત્રણ મોકલ્યું, છતાં ખેડૂતો તૈયાર નથી થયા। ખેડૂતો બસ પોતાની 6 માંગો પૈકી કેટલીક સ્વીકારવા સરકાર તૈયાર છે તે અંગે સ્પષ્ટતા કરે ત્યારબાદ ચર્ચા કરવા પર અડગ છે। અને એટલું જ નહીં, જેતપર ગામે ચાલતા આ ખેડૂત આંદોલનને દિન પ્રતિદિન પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે હવે ખેડૂત આંદોલનની પાટનગર ગાંધીનગર સુધી ગુંજ પહોંચી। આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળનારી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટની બેઠકમાં પણ ચર્ચા સંભવ છે। ખેડૂતોની માંગ સ્વીકારવા સરકારે તૈયારી શરૂ કરી દીધી છે। ખેડૂતોના વળતરની માંગ સ્વીકારવા માટે મંગળવારના ઉર્જા, કૃષિ, નાણાં સહિતના વિભાગોના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી, જેમાં ખેડૂતોની માંગ સ્વીકારવાનો મુસદ્દો તૈયાર કરી દેવાયો। આ તરફ 13મા દિવસે આંદોલનકારી વધુ એક ખેડૂતની તબિયત લથડી। ઉપવાસ પર બેઠેલા મહેશભાઈ મારવણિયાની તબિયત લથડતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા।